તમારા અથવા તમારા બાળકની આંખમાં ભૂલથી ફેવિક્વિક પડી જાય તો આ રીલ એકવાર જરૂર જોજો. સૌથી પહેલા તો પેનિક ના થશો અને આંખોને તરત જ રનિંગ વોટરની નીચે રાખો અને પાણી એ રીતે વહેવા દો જેથી પાણી આંખના અંદરના ભાગથી બહારના ભાગ તરફ વહે, જેથી કોઈ પણ ફ્રેશ ગ્લુ પાર્ટિકલ્સ હોય એ રિમૂવ થઈ જાય. અને જો કોઈ પણ ગ્લુ પાર્ટિકલ્સ હાર્ડ થઈ ગયું હોય તો એને રિમૂવ કરવાનો ટ્રાય ના કરશો, એનાથી ડેમેજ વધી શકે છે. બીજી કોઈ પણ વસ્તુ જેમ કે ઘી, દૂધ, ગુલાબજળ, ગંગાજળ તમારી આંખમાં ના નાખશો. એના પછી તરત જ તમારા ઓપ્થેલ્મોલોજીસ્ટ પાસે જાઓ. એ આંખોને પ્રોપરલી સલાઈનથી વોશ કરશે અને લુબ્રિકેટિંગ આઈ ડ્રોપ સ્ટાર્ટ કરાવશે. જેમ જેમ ગ્લુ લૂઝ થતું જશે એમ એ સેફલી રિમૂવ કરી દેશે. ગ્લુ સેફલી રિમૂવ કર્યા પછી આંખોનું પ્રોપર ચેકઅપ કરશે, જેનાથી આઈડિયા આવે કે આંખમાં બીજું કોઈ ડેમેજ કે મેકેનિકલ ઇન્જરી નથી થઈ. અને એના અકોર્ડિંગ એ ટ્રીટમેન્ટમાં લુબ્રિકેટિંગ આઈ ડ્રોપ, સાયક્લોપ્લેજિક્સ અને એન્ટીબાયોટિક આઈ ડ્રોપ સ્ટાર્ટ કરાવશે. આ કન્ડિશનને જો સેફલી હેન્ડલ કરવામાં આવે તો એ એકદમ રિકવરેબલ કન્ડિશન છે. આ રીલ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને જરૂર શેર કરજો.